નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. આપણે પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગનું પેપર આપણે જોઈએ છીએ. ત્યારે પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગમાં પાર્ટ 1 આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અને ત્યાર પછી આપણે પાર્ટ 2માં કેટલાક બાકી રહેતા પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. તો પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગના વિડીયોને ખૂબ સરસ મજાનો પ્રતિસાદ મળ્યો છે. મિત્રો, વિડીયો આપના મિત્રો સાથે શેર કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો. પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગ કમ્પ્લીટ પેપર સોલ્યુશન પાર્ટ 2 જે આપણે 24/9/2024 જોઈ રહ્યા છીએ. તેમાં આપણો પ્રશ્ન હતો ટેમ્પરેચર લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો હંમેશા ટેમ્પરેચર લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દામાં મોટા ભાગે ઓરલ ટેમ્પરેચર, એક્ઝિલરી ટેમ્પરેચર અને રેક્ટલ ટેમ્પરેચર ત્રણનો સમાવેશ આપણે કરવો જોઈએ. માત્ર એક્ઝિલરી ટેમ્પરેચર લખવું હોય તો એક્ઝિલરી ટેમ્પરેચરનું જ લખવું જોઈએ. તો આ આપણો ઓરલ ટેમ્પરેચરનો જે પ્રોસિજર છે એ કમ્પ્લીટ પ્રોસિજર જ અહીં લખવાનો છે કે ટેમ્પરેચર લેતી વખતે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ. સૌપ્રથમ હેન્ડ વોશિંગ કરવું જોઈએ, તમામ ટ્રે તૈયાર કરવી જોઈએ, પેશન્ટની જમણી બાજુએ ટ્રે મૂકવી જોઈએ, પેશન્ટને પ્રોસિજર સમજાવવો જોઈએ. જો ઓરલ આપણે ટેમ્પરેચર લેવાનું હોય તો મોઢામાં થર્મોમીટર મૂકવાનું છે એવું એમને સમજણ આપવી જોઈએ. ઓરલ ટેમ્પરેચર લેવાનું હોય તો 10 મિનિટ પહેલાં કાંઈ ખાધું પીધું ન હોવું જોઈએ, તે ધ્યાન રાખવું જોઈએ. લોશન બોટલમાંથી જે થર્મોમીટર બહાર કાઢીએ તો તરત જ એને સાદા પાણી વડે સાફ કરવું જોઈએ, ધોવું જોઈએ. ત્યાર પછી એમને સ્ટેમ્પથી જે બલ્બ સુધી સર્ક્યુલર મુવમેન્ટમાં ક્લીન કરવું જોઈએ. થર્મોમીટરનું રીડિંગ વાંચવું જોઈએ. પારો જો ઉપર હોય તો એને નીચે જર્ક મારી અને નીચે લઈ આવવો જોઈએ. પેશન્ટનું મોં ખોલવા કહેવું, જીભ નીચે થર્મોમીટર રાખી પેશન્ટને ધીમેથી મોઢું બંધ કરવા કહેવું. પેશન્ટના દાંત ન આવી જાય તેની ખાસ સૂચના આપવાની. 1 થી 2 મિનિટ સુધી રાહ જોવાની. આ દરમિયાન પલ્સ અને રેસ્પિરેશન ગણવાના. હાથ છે એ ચેસ્ટ અને એબ્ડોમિન ઉપર રાખી અને પલ્સ કાઉન્ટ કરો અને સાથે સાથે રેસ્પિરેશન જોતા જાઓ. થર્મોમીટર કાઢ્યા બાદ તુરત જ થર્મોમીટર ક્લીન કરી અને ફરી ચેક કરી ટેમ્પરેચર જોઈ, ટેમ્પરેચર માર્ક કરી અને ફરીને લોશન બોટલમાં થર્મોમીટર મૂકો. ટેમ્પરેચર ચાર્ટમાં એમનું રેકોર્ડ કરો. જો પેશન્ટમાં અબનોર્મલ ટેમ્પરેચર જણાય તો તરત જ ડૉક્ટરને જાણ કરો અને બરાબર હેન્ડ વોશિંગ કરો. એવી જ રીતે જ્યારે એક્ઝિલરી ટેમ્પરેચર લેવાનું હોય ત્યારે આગળના બધા જ મુદ્દાઓ સરખા જ મુદ્દાઓ આવે. માત્ર ક્યાંથી શરૂ થાય તો આર્મને ચેસ્ટ ઉપરના ભાગે વ્યવસ્થિત ગોઠવો. બલ્બ પેશન્ટની એક્ઝિલાની સ્કિનના કોન્ટેક્ટમાં રહે તે રીતે ગોઠવો. થર્મોમીટરને 3 થી 5 મિનિટ સુધી રાખવાનું. આ દરમિયાન જો આપણે યાદ રાખવાનું કે જો પેશન્ટ ચાઇલ્ડ પેશન્ટ હોય, ચિલ્ડ્રન પેશન્ટ હોય, પીડિયાટ્રિકમાં હંમેશા 5 મિનિટ સુધી ટેમ્પરેચર લેવાનું અને થર્મોમીટર છે એ એક્ઝિલાની પેરેલલ રાખવાનું. આપણે જેમ ઊભો રાખીએ છીએ એવી રીતે નહીં, પણ ચેસ્ટ અને એક્ઝિલાની અંદર પેરેલલ બલ્બ આખો એક્ઝિલામાં આવી જવો જોઈએ. ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન લીધા બાદ થર્મોમીટરને બહાર કાઢો. રીડિંગ જુઓ, આંખની લેવલે રાખી અને રીડિંગ બરાબર જુઓ. ફરીને સ્ટેમ્પથી બલ્બ સુધી ક્લીન કરો. સોફ્ટ સોલ્યુશનમાં વોશ કરીને પાછો મૂકી દો. ટેમ્પરેચર બુકમાં ટેમ્પરેચર રેકોર્ડ કરો. અબનોર્મલ જણાય તો ડૉક્ટરને જાણ કરો. પોઈન્ટ ટુ બી રિમેમ્બર, કયા મુદ્દા ધ્યાનમાં રાખશો તો થર્મોમીટરને બરાબર સાફ કરવું જોઈએ. ઓરલ ટેમ્પરેચર હોય તો કોઈપણ જાતનું ખાધું પીધું હોવું જોઈએ નહીં. મોં દ્વારા ટેમ્પરેચર લેવાનું હોય તો મોઢામાં કોઈપણ જાતની ઈજા ન હોવી જોઈએ, કોઈપણ જાતનું ઇન્ફેક્શન ન હોવું જોઈએ. બરાબર ક્લીન કરવું જોઈએ. થર્મોમીટરને છે તો લાઇટની વિરુદ્ધ દિશામાં રાખીને પકડવું જોઈએ જેથી કરીને આપણને મર્ક્યુરી દેખાય. થર્મોમીટરને ફર્મલી પકડવું જોઈએ અને કાંડાની મૂવમેન્ટની ઝર્કથી જ પારો નીચે ઉતારવો જોઈએ. થર્મોમીટર ક્યાંય અડી જવું જોઈએ નહીં. ટેમ્પરેચર, પલ્સ અને રેસ્પિરેશન તરત જ રેકોર્ડ કરવા જોઈએ જેથી ભૂલાય નહીં. બેભાન દર્દી હોય, અનકોન્શિયસ પેશન્ટ હોય કે માનસિક રીતે પીડાતું હોય તો હંમેશા એક્ઝિલરી ટેમ્પરેચર જ લેવું જોઈએ. તો મિત્રો, આવા જ સરસ મજાના વિડીયો 2015 થી 2025ના પેપર સોલ્યુશન માટે આજે જ પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. જુઓ તમામ પેપર
જેમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ સાથેના તમામ પેપર છે. ઓબ્જેક્ટિવ તદ્દન ફ્રી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જો આપને કોઈ પણ જાતની મુશ્કેલી જણાય તો ચોક્કસ 9601409876 પર કોલ કરી શકો છો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એમની લિંક આપેલી છે, તો ચોક્કસ આપ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરશો. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો મેલેરિયાના ચિહ્નોને લક્ષણો. બહુ સરસ મજાની ટૂંકનોંધ પૂછાણી છે અને મેલેરિયાના ચિહ્નો લક્ષણો જોવાના છે. તો મેલેરિયાના ચિહ્નો લક્ષણો હંમેશા 3 સ્ટેજમાં હોય. પહેલા સ્ટેજમાં આપણને ખબર છે કે કોલ્ડ સ્ટેજ એટલે કે ઠંડી લાગે, બીજું સ્ટેજ એટલે કે હોટ સ્ટેજ એટલે તાવ આવે, અને ત્રીજું સ્ટેજ એટલે કેવું કહેવાય સ્વેટિંગ સ્ટેજ એટલે કે પરસેવો વળી અને તાવ ઉતરી જાય. તો આ 3 સ્ટેજ યાદ રાખવાના છે અને 3 સ્ટેજમાં જુદા જુદા આપણે ચિહ્નો લક્ષણો લખવાના છે. કોલ્ડ સ્ટેજમાં શું હોય ચિહ્નો લક્ષણો? તો ઠંડી લાગે, ચામડી ફીકી જણાય, માથું દુખે, ઉલટી થાય, પેશન્ટને સખત ઠંડી લાગે, ગમે તેવું ઉઢાડો તો પણ ઠંડી લાગે, પેશન્ટ દાંત કચકચાવે. આ સ્ટેજ ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ સુધી ચાલે. જો આ દરમિયાન આપણને મેલેરિયાની સ્લાઇડ લઈએ તો મેલેરિયા પોઝિટિવ આવે. હોટ સ્ટેજ, તો હોટ સ્ટેજમાં શું હોય તો પેશન્ટને તાવ આવે, ટેમ્પરેચર 100 ફેરનહીટ કે તેથી વધુ થઈ જાય, ગરમી લાગે, ચામડી સૂકી થઈ જાય, સખત માથું દુખે, ઉલટી ઉપકા થાય, પલ્સ ફાસ્ટ થઈ જાય, પેશન્ટ ઘણી વખત બકવાસ એટલે કે ડિલેરિયમમાં પણ જાય, પેશન્ટને ખૂબ તરસ લાગે. આ સ્ટેજ છે 2 કલાકથી 6 કલાક સુધી પણ ઘણી વખત ચાલે. અને ત્યાર પછી સ્વેટિંગ સ્ટેજ છે. તો પેશન્ટને ખૂબ જ પરસેવો વળે, ચામડી ઠંડી થઈ જાય, ભીની થઈ જાય, તાવ ઉતરી જાય, પલ્સ અને રેસ્પિરેશન નોર્મલ થઈ જાય, પેશન્ટને સારું લાગે. આ સ્ટેજ દરમિયાન સારવાર આપવી ખૂબ જ જરૂરી છે, અન્યથા પેશન્ટ છે કોલેપ્સમાં એટલે કે ઠંડીમાં વયો જાય. રાષ્ટ્રીય રસીકરણ પત્રક. રાષ્ટ્રીય રસીકરણ પત્રકની આપણે ચર્ચા કરવી નથી, કારણ કે રાષ્ટ્રીય રસીકરણ પત્રકનો વિડીયો અલગથી સરસ મજાનો વિડીયો છે. વિડીયો તમે જોઈ લેજો જેથી કરી અને તમને ખ્યાલ આવે. અને રાષ્ટ્રીય રસીકરણ પત્રક 100% ફર્સ્ટ યર સેકન્ડ યર તમામમાં પૂછાતો એક પ્રશ્ન છે. ઓરલ પ્રેક્ટિકલમાં પણ દરેક ટેબલ ઉપર વેક્સિનેશન હોય. એએનએમને વેક્સિનેશન આવડવી જોઈએ અને આવડવી જોઈએ. રસીઓ ક્યારે આપવી, કેટલા ડોઝમાં આપવી, કયા રૂટ દ્વારા અપાય અને કઈ જગ્યાએ અપાય, એ તમામ રસીઓ આપણને આવડવી જોઈએ. તો આના માટે સરસ મજાનો અલગ વિડીયો બનાવેલો છે. એ વિડીયો તમે ચોક્કસ ફાઇન્ડ કરી અને જોઈ લેજો. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન છે, વજન અને ઊંચાઈ કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખશો? તો વજન અને ઊંચાઈ માપતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના હોય? તો બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જાણવા માટે તેની હાઇટ માપવામાં આવે છે, તેનું વેઇટ માપવામાં આવે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 વર્ષની ઉંમર સુધી દર મહિને આપણે હાઇટ માપવી જોઈએ, દર મહિને વેઇટ કરવું જોઈએ. તો આમાં પણ પ્રોસિજરની જેમ જ છે. ટ્રે તૈયાર કરી બાળક પાસે લઈ જવી, લોકર ઉપર મૂકવી, માતાને પ્રોસિજર અંગેની જાણ કરી. સૌ પ્રથમ ડ્રોશીટ અને ન્યૂઝપેપર સપાટ નાના બાળકનું જ્યારે હાઇટ વેઇટ કરવાનું હોય ત્યારે ડ્રોશીટ અને ન્યૂઝપેપર સપાટ પથારી પર પાથરવું જોઈએ. ત્યારબાદ બાળકને તેના પર સુવડાવવું. લંબાઈ હંમેશા પગ તરફથી માપવી. પગ અને માથાની સાઈડ પર પેન્સિલ વડે માર્ક કરવું અને ત્યારબાદ બાળકને ત્યાંથી લઈ લેવું અને તેની નોંધ કરવી. લંબાઈ માપ્યા બાદ મેજર ટેપથી લંબાઈ માપી અને તેની નોંધ કરવી. જો બાળક એડલ્ટ હોય તો શું કરવાનું, એટલે કે બાળક થોડુંક મોટું હોય તો જમીન પર ઊભું રાખવાનું, દિવાલ પાસે સીધો ઊભું રહે અને માથા પર ફૂટપટ્ટી રાખી અને દિવાલ પરની અંક નોંધ કરો. તો આ છે એની હાઇટ. આ અંકો સેન્ટીમીટર કે ઇંચમાં દર્શાવેલા હોય. જો પેન્સિલ પર અંક ન દર્શાવેલા હોય તો માથા પર ફૂટપટ્ટી આડી રાખી પેન્સિલ વડે લીટી કરી અને મેજર ટેપથી હાઇટ માપવાની. ઘણી વખત આપણને હાઇટ ચાર્ટ ત્યાં રાખેલો જ હોય. તો આ રીતે આપણે હાઇટ માપવાની હોય. પોઈન્ટ ટુ બી રિમેમ્બર, પગમાં બૂટ મોજા પહેરવાની, બાળકને ટટાર ઊભું રાખવાનું અથવા તો ટટાર સુવડાવવાનું, માથું અને શરીર સીધા હોવા જોઈએ, જમીન એકદમ સપાટ હોવી જોઈએ, બાળક સ્થિર હોવું જોઈએ. વજન કેવી રીતે માપવાનું? તો બાળકનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જાણવા માટે નિયમિત વજન કરવું જોઈએ. દર મહિને વજન કરવું જોઈએ. 5 થી 6 વર્ષ સુધી દર 6 મહિને, 5 વર્ષ પછી દર 6 મહિને વજન કરવું જોઈએ. તો આમાં પણ આપણે પ્રોસિજર જ કરવાનું છે. ટ્રે તૈયાર કરી બાળક પાસે લઈ જવી, લોકર પર મૂકવી, માતાને પ્રોસિજર અંગેની જાણ કરવી, બાળકને બરાબર સાફ કરવું, વજન કાંટો ચાલુ હાલતમાં છે કે નહીં તે ચેક કરવો, વજન કાંટો 0 પર છે કે નહીં તે ચેક કરવો, બેબીના કપડાં દૂર કરવા, બેબીને
વજન કાંટા પર સુવડાવવું, પગ સીધા રાખવા. જો જોલી કે ખોયાનો ઉપયોગ કરવાનો તો ખાસ ધ્યાન રાખવું કે તે તૂટી જાય નહીં અને ઉપયોગ કરતાં પહેલાં બરાબર ચકાસણી કરવી. વજન કાંટાને આંખના લેવલે સ્થિર રાખી થવા દો અને પછી વજનની નોંધ કરો. બાળકની ઉંમર મુજબ વજન આટલું હોય, જન્મ સમયે કેટલું હોય તો 2 થી 8, 2.8 થી 3.2 કિલોગ્રામ. 5 વર્ષના અંતે જન્મના વજન કરતાં ડબલ વજન થઈ જાય. 1 વર્ષના અંતે જન્મના વજન કરતાં 3 ગણું વજન થઈ જાય. સબ સેન્ટર પર વજન માપવા માટે સ્પ્રિંગ બેલેન્સ વેઇટ હોય, બરાબર. તેમાં જુદી જુદી કેટેગરી આપેલી હોય. તો ઘણી વખત આંગણવાડી વર્કર માટે કેટેગરી હોય. ગ્રીન હોય તો 2.5 કિલોગ્રામથી 4 કિલોગ્રામ વજન હોય. યલો હોય તો 2 કિલોગ્રામથી 2.5 કિલોગ્રામ વજન હોય. રેડ હોય તો 2 કિલોગ્રામ કરતાં ઓછું વજન હોય. તો આ રીતે પણ વજન નક્કી કરી શકાય. ચોથી ટૂંક નોંધ છે કોલ્ડ ચેઇન. અવારનવાર પૂછાતી કોલ્ડ ચેઇન શ્રિત શૃંખલા છે. તો શ્રિત શૃંખલા એક એવી શૃંખલા છે કે જેમાં રસીઓ ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી યોગ્ય તાપમાને એટલે કે 2 થી 8 સેન્ટીગ્રેડ તાપમાન જળવાઈ રહે તે રીતે, રસીની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે રસીઓને ઉત્પાદક સ્થળથી લાભાર્થી સુધી પહોંચાડવાની પદ્ધતિને શ્રિત શૃંખલા કહેવાય. તો કેવી રીતે હોય તો ઉત્પાદક સ્થળ એટલે કેવું થાય તો જે તે મેન્યુફેક્ચર, ત્યાંથી એરપોર્ટ આવે, એરપોર્ટથી વિભાગમાં આવે, વિભાગીયમાંથી જિલ્લામાં આવે, જિલ્લામાંથી આરોગ્ય કેન્દ્રમાં આવે, આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સિન કેરિયર દ્વારા લાભાર્થી સુધી પહોંચે. ત્યાં સુધી 2 થી 8 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર જળવાઈ રહેવું પડે. રેફ્રિજરેટરમાં દાયેલ થર્મોમીટર હોવું જોઈએ. દિવસમાં 1 વખત ટેમ્પરેચર માપીને તેની નોંધ કરવી જોઈએ. આરોગ્ય કેન્દ્રમાં હંમેશા જરૂરિયાત મુજબ જ જથ્થો મંગાવવો જોઈએ. 1 માસથી વધુ સમયનો જથ્થો મંગાવવો જોઈએ નહીં. વેક્સિનનું પરિવહન જ્યારે એક કેન્દ્રથી બીજા કેન્દ્ર પર થતું હોય ત્યારે તાપમાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસીઓને જરૂર મુજબ જ બહાર કાઢવી જોઈએ. એક સેશન દરમિયાન વધુને વધુ બાળકો આવરી લેવાની કોશિશ કરવી જોઈએ. રસીકરણ બેઠક દરમિયાન રસીઓનું તાપમાન જાળવવા 1 વખત બહાર કાઢેલી રસીને આઈસ પેક અથવા તો તેની આજુબાજુ મૂકો, જેથી વેક્સિન કેરિયર વારંવાર ખોલવું પડે નહીં. જો રસીઓ ઓગાળવાની હોય તો જરૂરિયાત પ્રમાણે જ રસીઓ ડિઝોલ્વ કરો અને 1 વખત ઓગાળ્યા પછી રસીઓને 6 કલાક સુધી વાપરો. શીત શૃંખલા માટેના સાધનો, કારણ કે શીત શૃંખલાની ટૂંક નોંધ પૂછી છે કોલ્ડ ચેઇનની, તો એના માટેના સાધનોમાં આપણને આવડે તો આપણે લખવું પડે કે ભાઈ કોલ્ડ ચેઇન જાળવવા માટે કયા કયા સાધનો હોય. તો ઇલેક્ટ્રિકલ હોય, નોન ઇલેક્ટ્રિકલ હોય અને અધર્સ હોય. ઇલેક્ટ્રિકમાં કયા હોય તો જે ઇલેક્ટ્રિસિટીથી ચાલતા હોય, ડીપ ફ્રીઝર, ILR, ડોમેસ્ટિક ફ્રીઝર. નોન ઇલેક્ટ્રિક કયા હોય તો કોલ્ડ બોક્સ, આઈસ વેક્સિન કેરિયર, આઈસ પેક, થર્મોસ. અધરમાં શું હોય તો કોલ્ડ વેહિકલ કે જ્યાંથી વેહિકલ વિભાગીયમાંથી જિલ્લામાં એરપોર્ટથી છેક જિલ્લામાં સુધી પહોંચાડવા માટે જે કોલ્ડ વેહિકલ હોય, અને કોલ્ડ સ્ટોરેજ. ત્યાર પછી 5મો પ્રશ્ન છે વ્યાખ્યા આપો કોઈ પણ 6-12 માર્ક્સ. એપિડેમિક એક જ જગ્યાએ, એપિડેમિક એક જ જગ્યાએ, એક જ સમયે, એક જ રોગના ઘણા બધા કેસો જોવા મળે તેને એપિડેમિક કહેવાય. દાખલા તરીકે કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, આ બધા એપિડેમિક કહેવાય. પ્રાથમિક સારવાર જે કાંઈ સાધન મળી આવે તેનો ઉપયોગ કરીને કટોકટી વખતે જે કાંઈ મદદ કરી શકાય તે પૂરતી જ પ્રાથમિક મદદ કરતાં મર્યાદિત બની રહે છે. પ્રાથમિક મદદ કરતાં એ ડૉક્ટરનું સ્થાન લેવું જોઈએ નહીં. પણ આપણે અહીંયા વ્યાખ્યા કરવી હોય તો ડૉક્ટર આવે તે પહેલાં દર્દીને તેની ઈજામાં વધારો ન થાય અને ઈજામાં રાહત રહે તે માટે આપવામાં આવતી સારવારને પ્રાથમિક સારવાર કહેવાય. બરાબર. તો ઓચિંતી બીમારી વખતે તબીબી હોસ્પિટલ સારવાર મળતા પહેલાં જિંદગી બચાવવા માટે, સાજા થવામાં મદદરૂપ માટે પ્રાથમિક સારવાર ખૂબ જ જરૂરી હોય છે. રિહેબિલિટેશન તો ચેપી દર્દીને અથવા તો લાંબા સમયની બીમારીવાળા દર્દીને અથવા તો કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય અને એમ્પ્યુટેશન કરવું પડે, પગ ભાંગી ગયો હોય તો એવી કન્ડિશનમાં દર્દીને ખોડખાપણ આવી શકે તેવી કન્ડિશનમાં દર્દી હોસ્પિટલમાં હોય ત્યારે જ સાજો થઈ અને ફરી સમાજમાં સારી રીતે સેટ થઈ શકે, સારી રીતે ફરી પોતાનો ધંધો કરી શકે, સમાજમાં સારી રીતે રહી શકે તે માટે આપવામાં આવતી થેરાપીને
રિહેબિલિટેશન થેરાપી કહેવાય. ટૂંકમાં કોઈ પણ પેશન્ટ હોય તો પેશન્ટ છે એ દાખલા તરીકે એને પગમાં વાગ્યું હોય અને એમ્પ્યુટેશન કર્યું હોય તો એક પગે જે કાર્ય કરી શકે એ કાર્ય આપણે અગાઉથી જ એને થેરાપી દ્વારા આપી, જેથી કરીને સમાજમાં જાય ત્યારે એ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે. તો આને કહેવાય રિહેબિલિટેશન થેરાપી. વુન્ડ એટલે ઘા. સ્કિન અને તેની નીચે આવેલા ટિશ્યુમાં ઈજા થાય, તેમાં બ્લીડિંગ થાય અને તેમાં ઇન્ફેક્શન થાય તો તેને વુન્ડ કહેવાય છે. બરાબર. કોઈ પણ ચામડી હોય, એના ટિશ્યુ હોય, એ બ્રેક થાય અને એમાં બ્લીડિંગ થાય અને એમાં ઇન્ફેક્શન થાય તો એને કહેવાય વુન્ડ, ઘા. કેવા કેવા પ્રકારના હોય? ઘણી વખત આપણને 2 માર્કનું પૂછ્યું છે તો ખાલી એટલું કરીએ તો ઘણી વખત પ્રકાર લખીએ તો આપણી ખાલી જગ્યા, આપણી વ્યાખ્યા સારી. ઇનસાઇડ વૂન્ડ, લેસેટેડ વૂન્ડ, કન્ટ્યુઝ વૂન્ડ, પંક્ચર વૂન્ડ, ગનશોટ વૂન્ડ, એબ્રેસ્ડ વૂન્ડ, તો એવું પણ લખી શકાય. હિમેટેમેસિસ, એકાદું બ્લીડિંગ તો પૂછાય જ. તો બ્લીડિંગ બધા જ આપણને આવડવા જોઈએ. કે નાકમાંથી બ્લીડિંગ થાય તો એપિટ્રેક્સિસ કહેવાય, આંખમાંથી બ્લીડિંગ થાય તો સબકન્જંક્ટાઇવલ હેમરેજ કહેવાય, ઉલટીમાં હોય તો હિમેટેમેસિસ કહેવાય, ગળફામાં આવતું હોય, સ્પુટમમાં આવે તો હિમોપ્ટિસિસ કહેવાય, યુરિનમાં આવે તો હિમેચ્યુરિયા કહેવાય, સ્ટૂલમાં આવે તો મલિના કહેવાય. તો બધા જ બ્લીડિંગ આપણને આવડવા જોઈએ, કારણ કે એકાદાની વ્યાખ્યા તો 100% હોય ને હોય. હિમેટેમેસિસ આ એક પ્રકારની સિરિયસ અને ઇમરજન્સી કન્ડિશન છે જેમાં વ્યક્તિના વોમિટિંગમાં જ્યારે બ્લડ આવે અને સ્ટમકમાંથી વોમિટિંગ મારફતે બ્લડ આવે તેવી કન્ડિશનને હિમેટેમેસિસ કહેવાય. તો આમાં કોઈ પણ પ્રકારના દવાનું રિએક્શન હોય અથવા તો પેપ્ટિક અલ્સર જેવી કન્ડિશન હોય ત્યારે જોવા મળે છે. વિરુલન્સ, તો રોગના જંતુ શરીરમાં દાખલ થયા બાદ રોગ ઉત્પન્ન કરવાની જે શક્તિ હોય એને વિરુલન્સ પાવર કહેવાય. કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ બોડીમાં દાખલ થાય, બોડીમાં દાખલ થયા પછી એ ડિઝીઝ પ્રોડ્યુસ કરવા માટે, એટલે કે રોગ ઉત્પન્ન કરવા માટે એનામાં જે પાવર હોય એને કહેવાય વિરુલન્સ. તેનો આધાર જીવાણુની સંખ્યા અને જીવાણુના પાવર તથા વ્યક્તિની ઇમ્યુનિટી ઉપર રહેલો હોય. જો જીવાણુની સંખ્યા વધારે હોય તો વિરુલન્સ પાવર વધારે હોય, ડિઝીઝ જલ્દી થાય. જીવાણુનો પાવર વધારે હોય, બહુ એક્ટિવ માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો પણ વિરુલન્સ પાવર વધારે હોય અને ડિઝીઝ ઝડપથી થાય. વ્યક્તિની ઇમ્યુનિટી પાવર જો લો હોય, ઓછો હોય તો પણ ઝડપથી રોગ થાય. જો વ્યક્તિનો ઇમ્યુનિટી પાવર સારો હોય તો રોગ ન પણ લાગી શકે. કેરિયર, કેરિયર એટલે કે વ્યક્તિ કે જેના શરીરમાં રોગના જંતુ હોય. વારંવાર પૂછાતી ડેફિનેશન છે કેરિયર. કેરિયર એટલે વાહક. આપણે કહીએ ને પબ્લિક કેરિયર, ખટારો હોય તો એને પબ્લિક કેરિયર કહી, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જાય. તો આ પણ એક કેરિયર જ કહેવાય કે જે વ્યક્તિ, એના શરીરમાં રોગના જંતુ હોય પણ વ્યક્તિને એના ચિહ્નો લક્ષણો દેખાતા હોય નહીં, કોઈ પણ જાતના ચિહ્નો લક્ષણો ધરાવતા હોય નહીં, આપણને સંપૂર્ણ સાજો લાગે પણ એ બીજાને ચેપ લગાડી શકે તો આવી વ્યક્તિને કહેવાય કેરિયર. કેવા કેવા કેરિયર હોય? તો ઇન્ક્યુબેટરી કેરિયર હોય, એટલે ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન વ્યક્તિ સાજો લાગતો હોય અને ઇન્ફેક્શન ફેલાવી શકે તો એને ઇન્ક્યુબેટરી કેરિયર. કોન્ટેક્ટ કેરિયર એટલે કોન્ટેક્ટમાં આવો અને ચેપ લાગે તો કોન્ટેક્ટ કેરિયર. ક્રોનિક કેરિયર ઘણા સમય સુધી સતત ચેપ, ટાઇફોઇડનું દર્દી હોય તો લાંબા ટાઈમ સુધી ચેપ ફેલાવતો હોય તો કોન્ટેક્ટ કેરિયર. કોન્વોલેસન્ટ કેરિયર એટલે સાજો થવાની તૈયારીમાં હોય અને ચેપ ફેલાવતો હોય તો કોન્વોલેસન્ટ કેરિયર કહેવાય. આઇસોલેશન, ચેપી રોગથી પીડાતી વ્યક્તિને તંદુરસ્ત વ્યક્તિ અથવા તો વ્યક્તિના સંપર્કથી અલગ રાખવા માટેની પદ્ધતિને આઇસોલેશન કહેવાય. કોઈ પણ દર્દીને ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય, દાખલા તરીકે કોવિડ હોય તો કોવિડવાળા પેશન્ટને આપણે જે નોન ઇન્ફેક્ટેડ પર્સન હોય, જેનામાં ચેપનું હોય, તંદુરસ્ત વ્યક્તિ હોય, એનાથી અલગ રાખવાની જે પ્રક્રિયા છે એને કહેવાય આઇસોલેશન. આઇસોલેશનના પણ પ્રકાર હોય. હોસ્પિટલ આઇસોલેશન, હોસ્પિટલમાં જ રાખીએ તો હોસ્પિટલ આઇસોલેશન કહેવાય. ઘરે રાખીને આઇસોલેટ કરીએ તો હોમ આઇસોલેશન કહેવાય. ક્વોરન્ટાઇન એટલે કે એને રોગ થયો હોય પછી ઓછામાં ઓછા જે ઇન્ક્યુબેશન પીરિયડ હોય 14 દિવસ, એ દરમિયાન એને આઇસોલેટ રાખવાનું તો ક્વોરન્ટાઇન આઇસોલેટ કહેવાય. પૂર્ણ સ્વરૂપ આપો. પૂર્ણ સ્વરૂપ હંમેશા પરીક્ષામાં આવી રીતે લખાય જેથી કરી એને સરસ લાગે. તો VVM વેક્સિન વાયલ મોનિટર આ રીતે લખો તો પણ ચાલે, પણ આ રીતે લખો તો એક ઉઠાવ અલગ આવે. NRHM
નેશનલ રૂરલ હેલ્થ મિશન, NSSK, નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ, યુનિસેફ, યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન્સ ફંડ, ડોટ્સ ડાયરેક્ટ ઓબ્ઝર્વ ટ્રીટમેન્ટ ઇન શોર્ટ કોર્સ. ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા પણ હંમેશા પૂરેપૂરી લખવાની, આખી લખવાની અને સરસ મજાની ખાલી જગ્યા પૂરવાની. અસ્થમાવાળા દર્દીને ખાલી જગ્યા બેડ અપાય તો ફાઉલર બેડ અપાય. અહીંયા આપણને એમ કે પેટના દુખાવાવાળા પેશન્ટને કઈ બેડ અપાય તો પણ ફાઉલર બેડ અપાય. રસીઓની જાળવણી 2 સેન્ટીગ્રેડથી 8 સેન્ટીગ્રેડ તાપમાને કરવામાં આવે છે. બહુ જ સરસ છે અને વારંવાર પૂછાતી ખાલી જગ્યાએ SOS, જ્યારે જરૂર પડે ત્યારે. ટાઇફોઇડમાં કયો ટેસ્ટ કરવામાં આવે તો વિડાલ ટેસ્ટ કરવામાં આવે. નાકમાંથી લોહી નીકળે તેને ખાલી જગ્યા કહેવાય. આવ્યું તો અહીંયા હિમેટેમેસિસ આવ્યું, અહીંયા એપિટેક્સિસ આવ્યું. ક્યાંક તો 1 માર્કનું પૂછાય. તો નાકમાંથી લોહી નીકળે તેને એપિટેક્સિસ કહેવાય. ખરા ખોટા પણ જ્યારે પણ લખો ત્યારે આ રીતે ખરું ખોટું આખું લખો અને ખરા ખોટાની નિશાની જ કરો અને એ છે એ લાઇનથી એકની નીચે એક આવે એ રીતે જ કરો. ડ્રેસિંગમાં વપરાતા સાધનો જંતુમુક્ત હોવા જરૂરી નથી. ખોટું. હોવા જોઈએ. મિઝલ્સ વેક્સિન 11 માસે આપવામાં આવે છે. ખોટું. મિઝલ્સ વેક્સિન 9 માસે આપવામાં આવે. રક્તસ્રાવ બંધ કરવા માટે ટુર્નિકેટ બાંધવામાં આવે છે. સાચું. કારણ કે બ્લીડિંગ બહુ થતું હોય તો સિંગલ બોન ઉપર ટુર્નિકેટ બાંધવી જોઈએ. દાઝી ગયેલ વ્યક્તિ પર ઠંડુ પાણી રેડવું હિતાવહ છે. સાચું. દાઝી ગયેલ વ્યક્તિ ઉપર ઠંડુ પાણી રેડી શકાય. સ્વાઇન ફ્લૂનો ફેલાવો પ્રદૂષિત પાણીથી થાય છે. ખોટું. સ્વાઇન ફ્લૂનો ફેલાવો પ્રદૂષિત હવાથી થાય છે. તો મિત્રો આ હતું આપણું 2024નું પેપર અને આવા જ તમામ પેપર જોવા માટે ફરીને આપને જણાવું કે પ્લે સ્ટોરમાં જઈને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરો. તમામ પેપરનું સોલ્યુશન તમને 100% મળી જશે. ઓબ્જેક્ટિવ તદ્દન ફ્રી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે 9601409876 આજે જ કોલ કરી અને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે નિવારી શકો છો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક પર આપ લિંક ક્લિક કરી અને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ સુધી પહોંચી શકો છો. તો આ હતું પ્રાઇમરી હેલ્થ કેર નર્સિંગનું 2024નું પેપર. આ પછી આપણે આવું જ પેપર ચાઇલ્ડ હેલ્થનું આપણે બાકી છે અને એ જ જોશું. તો ખૂબ વિડીયોને વાયરલ કરો, આપના મિત્રો સાથે વિડીયો શેર કરો, વિડીયોને જરૂર જણાય ત્યાં કોમેન્ટ આપો. આપની એક કોમેન્ટ ખૂબ જરૂરી હોય છે. એવું નથી કે હંમેશા સારી કોમેન્ટ, સરસ, ગુડ સર, વેરી નાઇસ સર, જેવું તમને લાગે એવી કોમેન્ટ આપો, પણ કોમેન્ટ એ જરૂરી છે. આપની લાઇક પણ ખૂબ જરૂરી છે. ખૂબ આભાર. ધન્યવાદ.